સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે પહોંચી કોંગ્રેસની ન્યાય યાત્રા। ગુજરાત કોંગ્રેસ દ્વારા તક્ષશિલા, હરણી બોટ કાંડ, મોરબી, ઝુલતાપુર, રાજકોટ ગેમ ઝોન જેવા અનેક બનાવોમાં પીડિતોને ન્યાય મળે તેના માટે મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા સાણંદના વિરોચનનગર ખાતે આવી પહોંચી અને પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા કાઢવામાં આવી હતી અને રાતે સભા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી, જે આજરોજ રાત્રે 9 વાગે વિરોચનનગરના મસ્જિદ ચોક ખાતે આવી પહોંચી, જેમાં લાલજીભાઈ દેસાઈ, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા સહિત સ્થાનિક નેતાઓ અને વિરોચનનગરના તાલુકા સદસ્ય લિયાકત ખાન અને જિલ્લા સદસ્ય પ્રભાતભાઈ અને જિલ્લા પ્રમુખ અમરીશભાઈ સોલંકી અને પંકજસિંહ વાઘેલા અને તાલુકા પ્રમુખ કાંતિભાઈ અને કિસ્મતભાઈ ડેલિગેટ અને અનવર ખાન, માજી સરપંચ મોહસિન ખાન અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। ગામના નાના મોટા વડીલો જોડાયા હતા। યાત્રા વિરોચનનગરમાં પ્રવેશતા જ વિરોચનનગરના સ્થાનિક લોકો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી, જેમાં સ્થાનિકો દ્વારા પોતાના વિસ્તારની રજૂઆતો કરવામાં આવેલ। જ્યારે ન્યાય યાત્રા વિરોચનનગરમાંથી પસાર થતી વખતે ગંદકીથી ખદબદતું ગામ જોઈને કોંગ્રેસના નેતાઓ દ્વારા નારાજગી વ્યક્ત કરેલ। લાલજી દેસાઈ સેવાદળનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું। યાત્રાનો મૂળ ઉદ્દેશ છે ગુજરાતનું ભાજપાનું 30 વર્ષનું શાસન એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, અહીંયા જ્યાં જુઓ ત્યાં અત્યાચાર, આ અત્યાચારની સામેની આ લડાઈ છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકોનું શોષણ કરીને માત્ર અમીરો માટે જે છે આખી વ્યવસ્થા ઊભી કરી છે, એના સામેની આ લડાઈ છે। એક તરફ ગરીબોનું શોષણ, એ ખેડૂત હોય, એ માલધારી હોય, એ મજદૂર હોય, નાનો દુકાનદાર હોય, એ નોકરિયાત હોય, દરેક જગ્યાએ લોકોનું શોષણ છે। સરકાર જ્યારે મજબૂત બને કે લોકોનો જ્યારે અહીંયા પૂરતી સગવડતાઓ મળવાની વાત હોય, એમ થાય કે ગુજરાત હવે સમૃદ્ધ બને, તો કોઈ પણ રાજ્ય સમૃદ્ધ બને ત્યારે સમૃદ્ધિના 4-5 તમે એની ચિંતા કરોમાં સમૃદ્ધિના 4-5 સૌથી મોટા નિશાન હોય છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને સુરક્ષા। આ 4 બાબતમાં જે સ્વાવલંબી બને એ જ રાજ્ય જે છે એ વિકસિત ગણાય। ગુજરાત જે છે શિક્ષણમાં અત્યારે વેપાર કરીને પ્રાઇવેટાઇઝ કરી રહ્યું છે, સ્વાસ્થ્યની સેવાઓનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, સુરક્ષા બધી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલી રહી છે, રોજગારીના નામે મીંડું છે। ત્યારે સવાલ એ થાય કે ગુજરાત કઈ રીતે સમૃદ્ધ? આ ગુજરાત માત્ર સમૃદ્ધ વ્યક્તિઓ માટે સમૃદ્ધ છે, બાકીની ગુજરાતની જનતા માટે અહીંયા જે છે એ બહુ જ મોટા વખા છે। અનેક લોકો ઘર વિહોણા છે, અનેક લોકો આજે પણ એને પીવાના પાણીના ફાંફા છે। નાના નાના નગરો છે જેમાં ગટરનું પાણી અને પીવાનું પાણી બે એક થઈ જાય છે અને લોકો ગંદુ પાણી પીવું પડવા માટે મજબૂર થાય છે। બીજી બાજુ ક્યાંક મોરબીમાં ઝૂલતો પુલ તૂટે છે, 140 લોકો કમોતે મરે છે, ડૂબીને મરે છે। ક્યાંક ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકો જે છે 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં ભડથું થઈ જાય છે। ક્યાંક હરણીમાં બોટ ડૂબે છે અને ક્યાંક તક્ષશિલા સુરતમાં સર્જાય છે। આવા અનેક જે ઘટનાઓ ઘટી રહી છે એ ભાજપના ભ્રષ્ટાચારના કારણે, અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે, આ સંપૂર્ણ લોકો એ માનવ દોષના કારણે આ પ્રકારે માણસોએ જીવ ગુમાવવો પડે છે। એના વિરુદ્ધની આ ન્યાય આ ન્યાયયાત્રા ક્યાંથી શરૂ કરી અને ક્યાં પહોંચી? 9 ઓગસ્ટે મોરબીમાં ક્રાંતિ સભા કરીને ક્રાંતિ દિવસે શરૂ કરી હતી। એ અલગ વાત છે કે મહાત્મા ગાંધીએ 1942માં 9મી ઓગસ્ટે અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો। એ વખતે સાવરકર અને સાવરકરની બધી જ ટીમે આ અંગ્રેજો ભારત છોડોવાળા આંદોલનનો લેખિતમાં વિરોધ કરેલો। એ વખતે દેશ સાથે એમણે ગદ્દારી કરેલી તે દિવસને યાદ કરીને અમે લોકો 9 ઓગસ્ટના દિવસે આ યાત્રા ક્રાંતિ સભાથી શરૂ કરી। રાજકોટમાં સંવેદના સભા હતી, ત્યારબાદ ગઈકાલે વિરમગામમાં સભા થઈ અને એ રીતે ધીમે ધીમે હવે 15 દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટે અમે લોકો શહીદ રાજગુરુને યાદ કરશું। ભગતસિંહની સાથે ફાંસીના માંચડે ચડનાર રાજગુરુ મારા સેવાદળના રાષ્ટ્રીય કાર્યકર હતા, પ્રશિક્ષક હતા, એટલે અમે એમને પણ યાદ કરશું અને દેશ માટે કુરબાનીને યાદ કરશું। આમ તો એવું કહેવાય છે કે કોંગ્રેસે દેશ માટે 3 ગાંધી કુરબાન કર્યા, મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, જે આજે 20 ઓગસ્ટ છે એમનો જન્મ જયંતિ છે। બીજી બાજુ ભાજપ અને સંઘે 3 મોદી આપ્યા, એક નીરવ મોદી જે બેંકોના પૈસા લઈને ભાગ્યો, એક લલિત મોદી જે ક્રિકેટના પૈસા લઈને ભાગી ગયો અને એક નરેન્દ્ર મોદી જે જીએસટી અને નોટબંધીના નામે આખા દેશને લૂંટીને પૂરું કરી નાખ્યું। એટલે 3 ગાંધી વિરુદ્ધ 3 મોદીની આ લડાઈ છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.